અમૂલની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 13 બેઠકમાંથી ભાજપના 11 ઉમેદવારે જીત મેળવી છે. જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ચૂંટણી પહેલા જ 4 બેઠક બિનહરીફ થતાં ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો છે. તો અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠક પર જીત મેળવી અને સ્પષ્ટ બહુમતી સાથે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા હાંસલ કરી છે. તે ડિરેક્ટરોની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે. જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો. અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેર વધારાનો આપ્યો છે. આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ. અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે. અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય. ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે. વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત. સ્વરાજ મળ્યા પછી પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. એની આજે ખુશી છે. ભાવનગર શહેરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજના આઈટી વિભાગના 3 વિદ્યાર્થીઓ બ્રિંદા ગોહેલ, શિવમ પટેલ અને માહિત માવાણીની વર્ષ 2025 માટે ગૂગલના વૈશ્વિક કાર્યક્રમ ગૂગલ ડેવલપર્સ સ્ટુડન્ટ ક્લબ્સમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી કરવામાં આવી છે. કોલેજના આચાર્ય ડોક્ટર જીપી વડોદરિયા અને આઈટી વિભાગના વડા ડોક્ટર ડીજે વરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે, જેથી કોલેજના આચાર્ય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. GDSCએ ગૂગલ ડેવલપર્સ દ્વારા સંચાલિત એક વૈશ્વિક શૈક્ષણિક કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે નવીનતમ જ્ઞાન આપવું. ગૂગલ એમ્બેસેડર એઝ અમે જે સિલેક્ટ થયા છીએ, અમારા HOD સર અને પ્રિન્સિપલ અને બધા જ ફેકલ્ટીના ગાઈડન્સથી અમે સિલેક્ટ થયા છે. જેમાં અમારું ઇન્ટરવ્યૂ લીધું હતું. ઇન્ટરવ્યૂમાં અમને ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા, અમે એનો જવાબ આપ્યો હતો અને પછી અમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હતો એઝ અ ફાઇનલ જે બી હોય ને ગૂગલ એવી. અને બાદમાં અમારે પછી ગૂગલને રિપ્રેઝેન્ટ કરવાનું છે. ગૂગલની જે નવી ટેકનોલોજીસ હોય, ટૂલ્સ હોય એ અમારે પહેલાં શીખવાનું, અમારે મિટિંગ કરે એ અમારે મિટિંગમાં શીખવાનું અને પછી અમારા જે બી સ્ટુડન્ટ્સ છે અમારી કોલેજના એને અમારા સાથે મળીને અમારે શીખવાડવાનું. આ જે કોન્ટ્રાક્ટ છે એના મદદથી અમે લોકો ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર ઓફિસ ઓફ ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે સિલેક્ટ થયા છીએ. આની અંદર અમારા ગૂગલ તરફથી અમને ઘણી ખરી નવીનતમ માહિતી, ટેકનોલોજી રિલેટેડ માહિતી આપવામાં આવશે. એ જે માહિતી મળે એનો ઉપયોગ કરી અને અમે અમારા કોલેજના તથા બીજા ઘણા બધા સ્ટુડન્ટની મદદ કરી શકીએ અને તેમને ઘણી બધી નવી તકનીકીઓ વિશે શીખવાડી શકીએ. આમાં અમારા લોકોને જે ગૂગલના જે નવા નવા ટૂલ્સ આવે છે, જેમિનાઈ જે ગૂગલનું AI છે એના જે નવા નવા ટૂલ્સ આવે છે અમારે પોતે શીખવાના અને જે સ્ટુડન્ટ્સ છે અમારા લોકોના એમને અમારે શીખવાડવાના અને અમારા વર્કશોપ્સને બધું અમારે હેન્ડલ કરવાના. શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણા સમય પછી એક ખૂબ જ ગર્વ અનુભવાય તેવી ઘટના ઘટી છે, જેમાં અમારા 3 વિદ્યાર્થીઓ ગૂગલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી પામ્યા છે. આ 3 વિદ્યાર્થીઓ કટિંગ એજ ટેકનોલોજી આ 3 વિદ્યાર્થીઓને ગૂગલ કટિંગ એજ ટેકનોલોજી શીખવશે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ તે શીખવશે. અને આ વિદ્યાર્થીઓ આગળ જઈને કોલેજના તથા સમાજના ઘણા વિદ્યાર્થીઓને આ ટેકનોલોજી